નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અલગ જ પ્રકારના ટોપિક પર મારે તમને વાત કરવી છે. કેટલાય સમયથી મારે આ ટાઈપનો જે વિડીયો છે અને આ જે કન્ટેન્ટ છે મારે અપલોડ કરવું હતું, પણ કેટલાક કારણોસર આપણે આ વિડીયોને અપલોડ નહોતા કરી શકતા. પણ હવે ફાઇનલી અમે ડિસાઇડ કર્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચવી જોઈએ, જેથી કરીને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ખબર પડે કે હાલને ધોરણની અંદર એજ્યુકેશન સેક્ટરમાં યુટ્યુબ પર શું ચાલી રહ્યું છે. તો પેલું કહેવાય ને કે ભાઈ કાફી ટાઈમ સે બોલના હતા, બોલ નહીં પાયા. તો આજે હું તમને વાત કહેવા માટે આવ્યો છું. કંઈક એવી યુનિક બાબત છે કે જે શિક્ષકો માટે પણ જરૂરી છે, સ્ટુડન્ટ્સ માટે પણ જરૂરી છે, ઇવન કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય કાં તો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, એજ્યુકેશનલ કન્ટેન્ટ જોવા માટે યુટ્યુબનો ઉપયોગ કરે છે, એ તમામ માટે આજનો જે વિડીયો છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો લાસ્ટ સુધી જોતા રહેશો તો બની શકે કે તમને કંઈક એવી માહિતી મળે કે જે અમારી ટીમે રિસર્ચ કરીને બનાવેલી છે, અમારી ટીમે રિસર્ચ કરીને જાણકારી મેળવેલી છે, એ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બની શકે કે તમને હેલ્પફુલ થાય. તો વિડીયોને ફક્ત અંત સુધી જોતા રહેજો, ત્યારબાદ તમે ડિસાઇડ કરજો કે આ વાત સાચી છે કે ખોટી છે, અને તમે એના સમર્થનમાં છો કે એના અપોઝમાં છો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, અને મને ભરોસો છે કે દર વખતની જેમ 11,000 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરી દેશો. તો જેને લાઇક કરવાનું બાકી હોય, અહીંયા નીચે બટન આપેલું છે તે દબાવી દો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, કશેકથી હરતા ફરતા કોઈક વિડીયો જોઈને આવી ગયા હોય, કાં તો તમને કદાચ ટાઇટલ એટ્રેક્ટિવ લાગ્યું હોય ને તમે જોવા માટે આવેલા હોય, તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાશે, જેથી કરીને તમે આ ચેનલ પર જે કન્ટેન્ટ મળે છે એને બી તમે જોઈ શકો. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન બી દબાઈ લેજો, જેથી કરીને એજ્યુકેશનલ લેવલના ન્યૂઝ, આ પ્રકારનું કન્ટેન્ટ, કાં તો પછી રિવિઝન્સના વિડીયો, મોટિવેશનના વિડીયો, બધું જ તમને એક જ જગ્યાએ સારી રીતે મળી શકે, અને તમે તમારી જે તૈયારી છે એને સારી રીતે કરી શકો. તમારું નોલેજ બી અપડેટેડ રહેશે, અને સાથે સાથે તમારું એજ્યુકેશન પર કન્ટિન્યુમાં રહેશે. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે તમને એક સરસ મજાની શાયરી કહેવી છે કે નિકાલ લાયા હું પિંજરે સે એક પરિંદા, निकाल लाया हूँ पिंजरे से एक परिंदा, अब उस परिंदे के मन से पिंजरे को निकालना है. તમે અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો, તમે અત્યારે યુટ્યુબનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો, તો તમે કોઈ ખોટી ડાયરેક્શનમાં ના જતા રહો, એટલા માટે તમને ગાઈડન્સ આપવા માટે આ વિડીયોનું આયોજન કરવામાં આવેલું છે. મતલબ કે યુટ્યુબ પર ચાલતા ટોપર સ્કેમ પર આપણે એક ડિસ્કશન કરવા માટે જઈ રહ્યા છે, અને ઘણા બધાએ કદાચ આનાથી પરિચિત હશે, અને ઘણા બધા માટે કદાચ આ વાત નવી હોય. તો આજે આપણે યુટ્યુબ પર તમે આમ જોશો ને તો અલગ અલગ જગ્યાએ કદાચ તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય, કાં તો પછી કોઈક જગ્યાએથી તમે કોઈ ન્યૂઝ જોયા હોય, કાં તો કોઈક જગ્યાએ તમે સોશિયલ મીડિયાની અંદર કોઈક સ્કીપેબલ વિડીયો જોયો હોય, અને તમને એવું લાગે કે ભાઈ ટોપર બનવું હોય તો આટલું કરવું પડે, ટોપર બનવું હોય તો આટલી વાતોની જાણકારી તમારી પાસે હોવી જોઈએ, કાં તો આ જગ્યાએ કદાચ મેં ભણું તો હું ટોપર બની શકું, આવું કદાચ તમારા મગજની અંદર કોઈ ગ્રંથિ ધીરે ધીરે બંધાવા લાગી હોય. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારની જાણકારી હતી, પણ આ વખતનું એકેડેમિક યર જેવું શરૂ થયું એની સાથે જ આ પ્રકારની જે તમે કહેવાય ને કે ભાઈ ટોપરની તમને લાલચ આપે, ટોપર બનવાની લાલચ આપે ને તમારી પાસેથી અલગ અલગ રીતે પૈસા લેવામાં આવે, અને એ પૈસા એ લોકોના પોતાના પર્સનલ યુઝની અંદર એ લોકો યુઝ કરતા હોય. હવે જે વિદ્યાર્થીઓ આ ચેનલ સાથે વર્ષોથી જોડાયેલા છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે આવા પ્રકારની કોઈ પણ એક્ટિવિટી હોય, કાં તો કંઈ બી એ ગુજરાત બોર્ડ રિલેટેડ હોય, કાં તો પછી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, કોઈ પણ વિદ્યાર્થીઓ રિલેટેડ હોય, અને અમને જ્યારે એવું લાગે કે ભાઈ આની જાણકારી વિદ્યાર્થીઓને આપવી જોઈએ તો અમે આપીએ છીએ. એટલા માટે જ આજનો યુટ્યુબ પર ચાલતા ટોપર 2 સ્કેમ વિશે આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો બની શકે કે તમને બી એવું લાગે કે હા, આવું તો મારે પણ થયું છે, અને મારે પણ આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોવામાં આવી હતી, અને મારા મગજમાં બી આ વિચાર આવ્યો હતો. કેમ કે અત્યાર સુધી શું થતું હતું કે આગળના એકેડેમિક યરમાં આ લોકો એક્ટિવિટી તો ચાલતી હતી આવા પ્રકારની, ભાઈ આમ અમે કરીએ છીએ, આમ કરીએ છીએ, ફલાણું કરીએ છીએ, આવી રીતે અમે વિદ્યાર્થીઓને રિઝલ્ટ અપાવીએ છીએ, તો આવું ચાલતું તો હતું જ. પણ
આ એકેડેમિક યર જેવું શરૂ થયું એની અંદર આની જે ઇન્ટેન્સિટી છે વધી ગઈ. મતલબ કે એ લોકોએ 3-4 વર્ષ કદાચ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન લેવાનો સમય આવી ગયો હોય એ પ્રકારની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. તમે યુટ્યુબને ઓપન કરશો તો બી આવા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ તમને દેખાશે. તમે ઇવન આપણી ચેનલના વિડીયોઝને ઓન કરશો તો પણ તમને આવા પ્રકારની સ્કીપેબલ એડ્સ વગેરે દેખાશે. કાં તો તમે ઇન્સ્ટાગ્રામ પર જશો, કાં તો પછી XYZ સોશિયલ મીડિયા પર કશે બી તમે ફરતા હશો, એ લોકોએ અલ્ગોરિધમ એ ટાઈપનું સેટ કરેલું છે. એ લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, પૈસા છે, જેથી કરીને એ લોકો એવું વિચારે કે આપણે 10 લાખ રૂપિયાની એડ કરીશું, એના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી 1 કરોડ રૂપિયા લઈ લઈશું. કાં તો આપણે 20 લાખ રૂપિયાની એડ કરીશું, એના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ રીતે આપણે 2 થી 3 કરોડ રૂપિયા લઈ લઈશું. મતલબ કે આ એક પ્રકારનો એમનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જે વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાના અને એના બદલામાં એ લોકો પાસેથી કંઈક ને કંઈક રીતે પૈસા લેવાના. અને એની અંદર આ લોકોનું સૌથી મોટું ટૂલ જ છે એડવર્ટાઇઝમેન્ટ. અને આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ કયા કયા પ્લેટફોર્મ પર ચલાવવામાં આવે છે, મતલબ કે યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ઇન્ટિગ્રેટેડ વિડીયોના ફોર્મની અંદર, કાં તો સોશિયલ મીડિયાની અંદર. અને દરેક જગ્યાએ એક જ વસ્તુ હોય કે ભાઈ અમે વર્ષોથી વિદ્યાર્થીઓને ટોપર બનાવીએ છીએ, અમે વર્ષોથી રિઝલ્ટ લાવીને આપીએ છીએ. અમારે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે, કોઈ વિદ્યાર્થીનો ફોટો ચિપકાયેલો હોય ને કીધેલું કે ભાઈ આ વિદ્યાર્થી અમારી પાસે ભણતો હતો અને ટોપર બન્યો, આ વિદ્યાર્થી અમારી પાસે ભણતો હતો અને ટોપર બન્યો, આ વિદ્યાર્થી અમારે ત્યાં ભણતો હતો અને ટોપર બન્યો. અને ઘડીએ ને ઘડીએ આ જ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ તમારા નજરની સમક્ષ આવતી રહે એટલે તમને થાય કે શું ખરેખર આની જગ્યાએથી ટોપર બનાતું હશે, શું આવી રીતે ટોપર થાય? અને ત્યાં જ એ લોકોને એક પંચિંગ પોઈન્ટ આવે છે કે ભાઈ એ લોકો તમારા મગજની અંદર ઘૂસી ગયા કે ભાઈ આવું કરવાથી ટોપર બનાય, આવું કરવાથી ટોપર બનાય. તમે કોઈક જગ્યાએ કદાચ કોઈ કહ્યું હોય ને કે અંધશ્રદ્ધા જે લોકો ફેલાવતા હોય એ લોકો કરે કે ભાઈ આવું કરો તો તમારી આ સમસ્યા દૂર થઈ જશે. બસ એના જેવું જ છે. એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તમને ઇન્ફ્લુએન્સ કરવામાં આવે, તમને એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જાણકારી આપવામાં આવે કે ભાઈ આવું છે. એ લોકો કહેતા નથી, તમને બતાવવામાં આવે છે કે ભાઈ ગુજરાતના ટોપર અમે આપ્યા, ગુજરાતને ટોપર અમે આપ્યા, જેથી કરીને તમારા મગજની અંદર થાય કે જો મારે ટોપર બનવું હશે તો અહીંયા જોડાવવું પડશે, કાં તો આ જગ્યાના કંઈક પૈસા ચૂકવી અને કોઈ બેચની અંદર જોડાવવું પડશે. તમને એવું થાય. અને બેચની જે ફીસ વગેરે હોય એ નોમિનલ ચાર્જ હોય એટલે તમને એવું લાગે કે ભાઈ હું નોમિનલ ચાર્જ ચૂકવવાથી જો મને ટોપર બનવા મળી જતું હોય તો આપણે ટોપર બનીએ. બરાબર, તમારા મગજની અંદર આ ક્વેશ્ચન થાય. અને એટલા માટે જ એડવર્ટાઇઝમેન્ટ કન્ટિન્યુઅસ ચાલવામાં આવે છે અને તમને જાણકારી નહીં હોય કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ માટે એ લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. કેમ લાખો રૂપિયા ખર્ચે? કેમ કે એના બદલામાં એ લોકોને કંઈક ને કંઈક રીતે પૈસા મળે. કેવી રીતે પૈસા મળે? ભાઈ તમે એ લોકોની પેડ બેચમાં જોડાઓ, તમે એ લોકોની બુક્સ પરચેસ કરો, તમે એ લોકોના કોર્સ પરચેસ કરો, એના બદલામાં એ લોકોને પૈસા મળે. એટલા માટે એડવર્ટાઇઝમેન્ટ ચલાવે. તમે દિવાલીપુરા યુથનું જોયું હશે કે વર્ષોથી આપણી ચેનલ ચાલે છે પણ આપણે કોઈ જગ્યાએ ક્યારેય કોઈ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ કાં તો ટોપરનો ઉપયોગ કરી અને આપણે ના કોઈ કોર્સ વેચ્યા છે ના કોઈ બુક્સ વેચી છે. કેમ કે વિદ્યાર્થીઓ એની જાતે જ આવે છે, વિદ્યાર્થી એની જાતે જ રિકમેન્ડ કરે છે. દર વર્ષે તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડતી હોય તો ભાઈ તમારી પ્રોડક્ટ કોઈ જગ્યાએ ચાલે એવી નથી. એટલા માટે તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે છે. તમે જોયું હશે મર્સિડીઝની એડ આ સુધી તમને બતાવી નહીં બતાવી હોય, તમને BMW ઓડીની એડવર્ટાઇઝમેન્ટ તમને બતાવી નહીં બતાવી હોય, કેમ કે એમની પ્રોડક્ટ જાતે જ રિકમેન્ડ થાય છે. સારી પ્રોડક્ટ છે એટલે જાતે રિકમેન્ડ થતી હોય. તો આપણે દિવાલીપુરા યુથની અંદર આ જ પ્રકારની એક્ટિવિટી ચાલતી હોય છે. એટલા માટે આપણે ક્યારેય માર્કેટિંગની જરૂર નથી, પણ આ લોકોને કરવું પડે છે. કેમ કે એ લોકોની જે પ્રોડક્ટ છે એની અંદર કંઈક એવી ખામી છે કે જે વિદ્યાર્થીઓથી છુપાવવામાં આવે છે, જેના લીધે નવા જે વિદ્યાર્થીઓ છે ત્યાં એડ કરવા માટે એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. એટલે તમે જોયું હશે કે ખાસા સમયથી અંદર તમે કોઈ વિડીયો જુઓ કાં તો પછી યુટ્યુબ પર તમે કંઈ બી સર્ચ કરશો એજ્યુકેશનલ રિલેટેડ તો ઉપર ડાયરેક્ટ જ આખો પટ્ટો લખાઈને આવી જશે વિદ્યાર્થીના ફોટા સાથે. બરાબર, હવે તમને એવું થાય કે એમાં ખોટું શું છે? વિદ્યાર્થી ત્યાં પણ અમે જ્યાં સુધી રિસર્ચ કર્યું છે, હું આગળ તમને બતાવું છું કે એ વિદ્યાર્થી એકચ્યુઅલમાં ત્યાં ભણતા હોતા જ નથી. એ વિદ્યાર્થીએ એ પેડ બેચ જોઈન કરેલી હોતી જ નથી. એને અલગ અલગ રીતે લાલચ આપી અને બોલાવવામાં આવે છે કે ભાઈ અમે આ જગ્યાએ ભણતા હતા અને એના બદલામાં મારું રિઝલ્ટ આવ્યું. તમે 12th ફેલ વાળું જે મૂવી છે કદાચ તમે જોયું હોય તો એની અંદર આ જ વસ્તુનો ઇન્ડિકેટ કરવાનો પ્રયત્ન કરેલો છે કે એ જે સ્ટુડન્ટ્સ હોય છે એ કોઈ કોચિંગની અંદર જાય છે અને ત્યાં એ જોવે છે કે ભાઈ આ જે વિદ્યાર્થી છે એ તો કોઈક બીજી જગ્યાએ કાં તો જાતે ભણીને રિઝલ્ટ લાવેલો છે, તો તમે આનો ફોટોગ્રાફ્સ કેમ લગાવેલો છે? કે અમે એ લોકોને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આવું બધું તમે મૂવીની અંદર પણ જોયું હશે. આ હકીકતમાં થયેલું છે એટલે મૂવીમાં બતાવવામાં આવે છે. ઇવન તમે કોટા ફેક્ટરી કદાચ એની સિઝન 1, 2, 3 જોઈ હશે તો બી તમને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓના રિઝલ્ટનો કઈ રીતે માર્કેટિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો તમને એવું થાય કે ભાઈ એમના વિદ્યાર્થીનો કરે તો વાંધો નહીં, પણ આ લોકો શું કરે, જે વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું હોય એ વિદ્યાર્થીને જ ડાયરેક્ટ કહી દે કે હું તમને આટલા પૈસા આપી દઈશું, એના બદલામાં તમારું રિઝલ્ટ અને ફોટોના રાઇટ્સ અમને આપી દો.
બરાબર. હવે જે એકચ્યુઅલમાં વિદ્યાર્થી એમની પાસે ભણ્યા હોય એનું તો રિઝલ્ટ ના આવ્યું હોય. જો તમે ખરેખર સારી રીતે ભણાયેલું હોય તો એ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવવા જોઈએ. એમને ખાલી આંકડા બતાવવામાં ઇન્ટરેસ્ટ હોય છે અને એ આંકડા બીજા વર્ષે બતાવી અને નવા વિદ્યાર્થીઓને ફરીથી અટ્રેક્ટ કરવાના અને એ લોકોને પોતાની પ્રોડક્ટને વેચવાની. આ જ મેઇન માર્કેટિંગ પ્લાન હોય છે. અને એના માટે એ લોકો અલ્ગોરિધમ એવી રીતે સેટ કરે જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ અટ્રેક્ટ થાય. સપોઝ કે 1 લાખ સ્ટુડન્ટ અટ્રેક્ટ થયા, એની અંદરથી 20,000 ને ઇન્ટરેસ્ટ આવ્યો, 20,000 ની અંદરથી સપોઝ કે 5,000 એવા હતા કે જે ઇન્ક્વાયરી કરે અને એની અંદરથી 1,500-2,000 એવા હોય કે જે લોકો પૈસા ભરી દે. અને આ જ એ લોકોનું મેઇન ટાર્ગેટ હોય છે કે ભાઈ આ વિદ્યાર્થી, હવે એ 1,500 કે 2,000 વિદ્યાર્થીઓ બીજા વર્ષે ફરીથી એ ધોરણમાં તો આવવાના નથી, એટલે ના એ કોઈને કહેવાના છે. અને ઇન્ડિવિજ્યુઅલ તમે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છો એટલે ક્યારેય એની ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયાના માધ્યમથી નહીં આવે. સપોઝ કોઈ વિદ્યાર્થી વિડીયો બનાવે, બરાબર, તો એ લોકો પાસે એનો ટ્રેડમાર્ક હોય, કંપનીનું નામ હોય કે તમે અમારી બ્રાન્ડને ડિફેમ કરો છો, એના બદલામાં યુટ્યુબની પોલિસીનો ઉપયોગ કરી અને તમારા વિડીયોને ટેકન ડાઉન કરાવી દે કાં તો સ્ટ્રાઇક આપી દે, જેથી કરીને એકચ્યુઅલ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓ સુધી પહોંચતી જ નથી. અને બીજી જે એક્ટિવિટી છે એ ખરેખર તમને એવું લાગશે કે ભાઈ આવું બી થઈ શકે, થાય. જે દિવસે રિઝલ્ટનો સમય હોય, રિઝલ્ટ આવવાનું હોય, એ વખતે એ લોકો પાસે એમના ડેટાબેઝની અંદર અલગ અલગ રીતે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હોય, એ લોકોના સીટ નંબર એ લોકો ઇનપુટ કરાવે કે ભાઈ આના બદલામાં અમે તમને મટીરિયલ્સ આપીશું, આના બદલામાં અમે તમને ફ્રી બેચમાં જોઈન કરીશું, આના બદલામાં અમે તમને હેન્ડ રિટન નોટ્સ આપીશું. આવી બધી અલગ અલગ લાલચ આપી અને એ વિદ્યાર્થીઓના સીટ નંબર, મોબાઈલ નંબર લઈ લેવામાં આવે છે કોઈ પણ રીતે. અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય છે ત્યારે જે વિદ્યાર્થીનું હાઈએસ્ટ રિઝલ્ટ હોય એ વિદ્યાર્થીને કોલ કરવામાં આવે, ભાઈ અમે આ મીડિયાની અંદરથી કાં તો અમે આ ચેનલની અંદરથી બોલીએ છીએ, અમારે ફક્ત તમારું એક નાનકડું એવું ઇન્ટરવ્યૂ લેવું છે, તો શું અમે તમારા ઘરે આવી શકીએ? અને જે તે જગ્યાના ઇન્સ્ટિટ્યૂટ કાં તો પછી જે તે જગ્યાના લોકો હોય એ એમના ઘરે પહોંચી જાય, વિદ્યાર્થીના ઘરે, અને એનું ઇન્ટરવ્યૂનું અરેન્જમેન્ટ કરે. ઇન્ટરવ્યૂ બાદ એમને કહે કે ભાઈ તમે જો આ ટી શર્ટ પહેરી અને જો તમે આવું કહેશો તો એના બદલામાં અમે તમને આટલા રૂપિયા આપી દઈશું, કાં તો આટલા રૂપિયાનો અમે તમને ચેક પ્રોવાઈડ કરીશું, આટલી સ્કોલરશિપ અમે તમને પ્રોવાઈડ કરીશું. એટલે વિદ્યાર્થીને મા બાપ સ્વાભાવિક રીતે અટ્રેક્ટ થઈ જાય અને એ લોકો એમને જે ટેસ્ટિમોનિયલ છે એ રેડી કરી આપે. હવે એ જ ટેસ્ટિમોનિયલ મતલબ કે ઇન્ટરવ્યૂ થયું કાં તો પછી કોઈ વિદ્યાર્થીની આપેલી સ્પીચ થઈ, એને જ એ લોકો એઝ અ એડવર્ટાઇઝમેન્ટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મ્સ પર ચલાવે. હવે એ વિદ્યાર્થી એકચ્યુઅલમાં ટોપર જ હતો પણ એ એમની બેચમાં કે એમની પાસે નહોતો ભણેલો, એટલા માટે એ જે વસ્તુ છે એ આખો એક સ્કેમ છે. કેમ કે એ વિદ્યાર્થી જો એમની પાસે ભણેલો હોત તો તમે સ્વાભાવિક રીતે માર્કેટિંગનો એમનો ઉપયોગ કરો, પણ એ વિદ્યાર્થી એમની પાસે ભણેલો હોતો જ નથી અને એ જ રિઝલ્ટને એ લોકો માર્કેટિંગ માટે ઉપયોગ કરે અને એક મોટા આંકડા બતાવવામાં આવે કે ભાઈ આટલા વિદ્યાર્થીઓ અમારે ત્યાંથી ટોપર બન્યા, આટલા વિદ્યાર્થીઓના અમારે ત્યાંથી આ માર્ક્સ આવ્યા, અને એના બદલામાં બીજા કેટલાય પેરેન્ટ્સ, કેટલાય સ્ટુડન્ટ્સ અટ્રેક્ટ થઈ જાય બીજા વર્ષ માટે અને એમનો જે પેડ કોર્સિસ અને બેચ હોય છે જોઈન કરી લે છે. હવે ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થાય એમ વિદ્યાર્થીને જાતે પણ રિયલાઇઝ થાય કે ભાઈ આટલા બધા લાઈવ લેક્ચર્સ કાં તો આટલા બધા રેકોર્ડેડ લેક્ચર્સ એ એકચ્યુઅલમાં જોવા પોસિબલ જ નથી. અને એકચ્યુઅલમાં જ્યારે વિદ્યાર્થી કોઈ કમ્પ્લેન કરે કાં તો પછી જાણકારી આપે તો નો રિફંડ પોલિસી આવું તમને કહી અને તમને ત્યાંથી ટાટા બાય બાય કહી દેવામાં આવે. મતલબ કે લોકોના ટેસ્ટિમોનિયલ જ એ લોકો ખોટા બનાવે છે અને એ ટેસ્ટિમોનિયલનો ઉપયોગ કરીને કદાચ તમને ફેક ઇન્ટરવ્યૂ બતાવ્યા હોય કાં તો એ ફેક ઇન્ટરવ્યૂનો ઉપયોગ કરી અને તમને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવ્યા હોય કોલ કરીને કોઈ પણ રીતે. અને આ જ છે, તમે કદાચ એમના વિશે અવાજ ઉઠાવો તો આવી રીતે તમને કહી દે કે ભાઈ ચૂપ, તમારે અવાજ બોલવાનું નથી, કેમ કે ત્યાં એવી કોઈ ફેસિલિટી હોતી જ નથી. અને કદાચ તમે એવું કહો કે ભાઈ સપોઝ કે આ વિડીયો આપણે બનાવો તો તરત જ આ પ્રકારની જે એક્ટિવિટી કરતા હશે બધા પોતપોતાની સફાઈ આપવાનું ચાલુ કરી દેશે કે ભાઈ અમારે ત્યાં આવું નથી થતું, અમારે ત્યાં આવું નથી થતું, અમારા સ્ટુડન્ટ્સ જો શું કહી રહ્યા છે. એ લોકોને કદાચ અલગથી નવા ભાઈ લાઈવ ઝૂમ પર તમને બતાવે કે ભાઈ જો આ 400 સ્ટુડન્ટ કાં તો આ 200 સ્ટુડન્ટ્સ અમારી પાસે છે, બધા સારું કહી રહ્યા છે, આ પ્રકારનું તમને બતાવવામાં આવે એટલે તમને થાય ના આ લોકો આવા નહીં હોય. પણ ભાઈ તમે જોશો તો દીવા તળે બધે અંધારું જ છે અને એનાથી જ આ વિદ્યાર્થીઓ અટ્રેક્ટ થાય છે. ફેક ટેસ્ટિમોનિયલ બનાવવામાં આવે છે અને ફેક ઇન્ટરવ્યૂ તમારા સમક્ષ મૂકવામાં આવે છે કે જે ખોટું છે. અને અમે વર્ષોથી ખોટા, એવું નહીં કે આ જ વર્ષે, અમે વર્ષોથી આ જે એક્ટિવિટી છે એને ખોટી કહેતા આવી રહ્યા છે અને ખોટી આજે પણ કહી રહ્યા છે. તો તમારા સુધી એની જાણકારી હોવી જોઈએ કે કોઈ વિદ્યાર્થી કે કોઈ ટોપર ડાયરેક્ટ જ આવીને તમે વિડીયોના માધ્યમથી કાં તો કોઈ ટેસ્ટિમોનિયલના માધ્યમથી એવું કહી રહ્યો છે ભાઈ મારું રિઝલ્ટ આના લીધે આવેલું છે, તો બની શકે કે એ ફેક્ટ પણ હોઈ શકે, બની શકે કે એક સ્કેમનો એક પાર્ટ પણ
હોઈ શકે. અને આ પ્રકારના ટેસ્ટિમોનિયલ બતાવીને જ્યારે તમે એમના કોઈક લિંક પર ક્લિક કરી દીધી કાં તો કોઈ ફોર્મ પર ક્લિક કરી દીધું, કોઈ એપને ડાઉનલોડ કરી લીધી, એટલે એ લોકો પાસે એમના તમારા ડેટાબેઝ જતા રહેશે અને એ ડેટાબેઝનો ઉપયોગ કરીને તમને એક અલગથી લાલચ આપવામાં આવે કે તમે નેક્સ્ટ ટોપર બની શકો છો. તમે બી તમારી અંદર આ પોટેન્શિયલ છે, અમને દેખાય છે, તમારે ફક્ત અમારી પેડ બેચ જોઈન કરી લેવાની છે. જેવું તમે પેડ બેચને જોઈન કરી લેશો એટલે તમે ટોપર બની જ ગયા સમજો કે ભાઈ આટલા સ્ટુડન્ટ્સના રિઝલ્ટ આવેલા છે. તમને આંકડા બતાવવામાં આવે, એ આંકડા એક્ચ્યુઅલમાં ફેક આંકડા હોય છે. એક્ચ્યુઅલમાં એટલા વિદ્યાર્થીઓના ત્યાં રિઝલ્ટ આવેલા હોતા જ નથી. ઇવન એ જે તે સંસ્થાઓ આવું બતાવતું હોય છે, એ સંસ્થાઓના જૂના ટીચરોને જઈને તમે પૂછશો કે જેમને સંસ્થાને કદાચ છોડેલી હોય તો એ ટીચર્સ તમને આમ ઓપિનિયન આપશે કે સર હા અમે ત્યાં હતા અને એની અંદર આ પ્રકારની એક્ટિવિટી થતી હતી. અમારી જે પેડ બેચની અંદરના જે સ્ટુડન્ટ્સના રિઝલ્ટ હતા એ બતાવવાની જગ્યાએ યુટ્યુબ પર અલગ રીતે વિદ્યાર્થીઓના આવેલા સીટ નંબરનો ઉપયોગ કરી એના રિઝલ્ટને માર્કેટિંગ માટે આ લોકો ઉપયોગ કરતા હતા. આવું પણ ઘણી બધી જગ્યાએથી જોવા મળેલું છે. તો તમારે એકવાર ક્રોસ ચેક કરી લેવું કે જ્યારે બી તમને કોઈ આવું અટ્રેક્શન લાગે તો ક્રોસ ચેક કરી લેવું, કાં તો એ વિદ્યાર્થીને જાતે મળવા જવું. એ વિદ્યાર્થી જાતે તમને કહેશે બરાબર કે ભાઈ એ લોકો આવ્યા હતા ને આવી રીતે મને પૈસા આપ્યા એટલે મને થયું. કેમ કે તમે જે ટેસ્ટિમોનિયલ જોઈ રહ્યા છો એ વિદ્યાર્થી કદાચ રાજકોટનો હોય, કાં તો સુરતનો હોય, કાં તો અમદાવાદનો હોય અને તમે ભાવનગરમાં બેઠા એ વિડીયો જોઈ રહ્યા છો તો એમને ખબર જ છે કે ભાઈ ભાવનગરનો સ્ટુડન્ટ રાજકોટના સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં આવવાનો જ નથી. જો એ ખરેખર હકીકત હોય તેનો સીટ નંબર અને એના મોબાઈલ નંબર બી નીચે હાઇલાઇટ કરવામાં આવે, જેથી કરીને કોઈ પેરેન્ટ્સને ક્રોસ ચેક કરવું હોય તો કરી શકે, પણ એ નહીં કરાવે. લોકો ક્યારેય નહીં કરાવે. કેમ કે એમને ખબર છે કે જો અમે આ કરીશું તમારી ચોરી પકડી જશે. અને જે નવા સ્ટુડન્ટ્સ આવેલા હોય છે એના ડેટાબેઝનો ઉપયોગ કરીને કે ભાઈ તમે અમારી પેડ બેચને જોઈન કરી લો, 5,999 રૂપિયા છે, તમે જોશો તો તમને મંથલી ફક્ત 500 રૂપિયાની અંદર આ ભણવા મળી જાય છે અને એના બદલામાં તમને મટીરિયલ્સ મળશે, આ મળશે, તેમ મળશે. તો તમે શું વિચારો કે ભાઈ તમારું છોકરું 5 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી ખાલી મોબાઈલ પર લાઈવ લેક્ચર જોયા કરે, એને બીજું કોઈ કામ જ નહીં કરવાનું બરાબર? તો આ પ્રકારની ઘણી બધી એક્ટિવિટીઝ, હા પેડ કોર્સિસની અંદર રેકોર્ડેડ લેક્ચર્સ વગેરે આખી વાત અલગ છે. એ તમે સ્વેચ્છાએ જુઓ છો, તમારી ઈચ્છા થાય તો તમે જુઓ છો. પણ આની અંદર તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમે ટોપર કેમ ના બન્યા લાસ્ટની અંદર? કે ભાઈ તમે તો લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા જ નહોતા, તમે તો આ પ્રકારની એક્ટિવિટી કરી જ નથી બરાબર છે. તો આવા પ્રકારે અલગ રીતે વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવે અને એ વિદ્યાર્થીઓ પાસે 6,000 રૂપિયા, 5,000 રૂપિયા કલેક્ટ કરવામાં આવે. અને આ જ્યારે હજારોની સંખ્યામાં આંકડો જાય તો તમે જોશો તો કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસે આવા પૈસા લેવામાં આવે છે કે જે નો રિફંડ પોલિસી હેઠળ હોય છે. મતલબ કે એના બદલામાં તમને ક્યારેય પૈસા પાછા તો નહીં જ મળે. દિવાલીપુરા યુથ તમને 100% મની બેક ગેરંટી આપે છે. મતલબ કે તમે અહીંથી કોઈ કોર્સ પરચેસ કર્યો અને 7 દિવસની અંદર તમને એવું લાગ્યું કે ભાઈ અમારા કામનું નથી, તો તમને 100% પૈસા પાછા મળી જશે બરાબર. ઇવન જે વિદ્યાર્થી 1 મહિના 1.5 મહિના પછી બી કદાચ અહીંયા કોઈ રિફંડ ક્લેમ કરતું હોય છે અને એની પાસે કદાચ વેલિડ રિઝલ્ટ હોય તો દિવાલીપુરા યુથ એને પણ અપ્રૂવ કરે છે. પણ આ લોકો તમને ઘસેને ના પાડી દે કે ભાઈ રિફંડ નહીં મળે મતલબ નહીં મળે. તમે કદાચ આવા પ્રકારનો કોઈ સ્કેમનો શિકાર બન્યા હોય તો નીચે જરૂરથી તમારો ઓપિનિયન આપજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે અહીંયાથી જે વાત કહેવામાં આવી રહી છે એ ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદરની વાત છે, જે વિક્કી સર આ વિડીયોના માધ્યમથી તમને કહી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આવા પ્રકારની જે એક્ટિવિટી કરતા હોય લોકોની યુટ્યુબ ચેનલ, તો યુટ્યુબ ચેનલ પર તમે એમના વિડીયોઝ વગેરે જોશો તો વિડીયોઝની અંદર આમ દાખલ કે સબસ્ક્રાઈબરનો આંકડો કદાચ પેડ કાં તો સ્પેમિંગથી મોટો આંકડો બતાવવામાં આવ્યો હોય, પણ જ્યારે તમે એકચ્યુઅલની અંદર એ લોકોનો વ્યૂઝનો રેશિયો જોશો કે સબસ્ક્રાઈબર કદાચ લાખોમાં હોય પણ વ્યૂઝ હજારોમાં પણ ના આવતી હોય, લાઇક્સ હજારોમાં પણ ના આવતી હોય, કોમેન્ટ્સ તમે દેખો તો એનાથી બી ઓછી હોય. અને એ કોમેન્ટ્સને જ્યારે તમે એનાલિસિસ કરો, સપોઝ કે 10 વિડીયો કે 15 વિડીયોની તમે કોમેન્ટ્સને એનાલિસિસ કરશો તો એક જ સરખા નામ તમને દેખાશે, એક જ સરખા અકાઉન્ટ્સ તમને દેખાશે. મતલબ જાતે જ એ લોકો પોતાના રિવ્યૂઝ, ટેસ્ટિમોનિયલ, કોમેન્ટ્સ આ બધું કરતા હોય. અને આ કમેન્ટનો રેશિયો તમે જોશો, લાઇકનો રેશિયો જોશો તે એક્સેપ્ટેબલ ક્યારેય નહીં હોય. તે કોમેન્ટ્સ તમે જોશો તો નામ તમને એનાલિસિસ કરીને હશે ભાઈ આની અંદર આની કોમેન્ટ હશે, અને તમે ચેક કરશો તો ડેફિનેટલી એ વ્યક્તિની કોમેન્ટ એની અંદર હશે જ. મતલબ કે એ લોકોએ કહી રાખેલું છે કે ભાઈ તમારે આ પ્રકારની કોમેન્ટ કરવાની. આવા 100, 150, 200 લોકોને રાખી અને કોમેન્ટ કરાવી એમની માટે બહુ મોટી વાત નથી, કેમ કે કરોડોમાં ઇન્કમ થાય છે, કરોડોમાં એ લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ છે.
જેથી કરીને એક મસ્ત નીટ એન્ડ ક્લીન તમને દેખાય ભાઈ અહીંયા બધું જ બરાબર છે, વ્યવસ્થિત રીતે બધું ચાલે છે, તો અહીંયા મને કોઈ વાંધો આવે નહીં, મેં બી અહીંયા ટોપર બની શકીશ. અને એન્ડ ઓફ ધ યર વિદ્યાર્થીને દિવાલીપુરા યુથ પર અહીંની જે ફ્રી બેચીસ છે એ બધાનો ઉપયોગ કરવો પડે છે, જેથી કરીને એ લોકો પાસ થઈ શકે. ઇવન પાસ થવાના બી એ લોકોને ફાફા થાય છે, ટોપર તો બહુ દૂરની વાત. તમને કદાચ કોઈ મીડિયાની અંદર કાં તો પછી કોઈ ચેનલની અંદર તમને કદાચ જાણીને નવાઈ લાગશે, કોઈ ચેનલ વાળાને કદાચ તમે પૈસા આપો ને તો એ લોકો બી કે ભાઈ હા આ ચેનલ પર આવી રીતે ભણી અને વિદ્યાર્થી આવી રીતે રિઝલ્ટ આવ્યા. તમે કોઈ ન્યૂઝની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપી શકો પૈસા આપીને, તમે કોઈ મીડિયાની અંદર બી એડવર્ટાઇઝમેન્ટ આપી શકો, એ તમને એવું જ લાગે કે ભાઈ રિયલ એડવર્ટાઇઝમેન્ટ છે. રિયલની અંદર અહીંયા ભાઈ 10-15 જણા માઇક લઈને આવેલા હતા અને એમને પૂછ્યું હતું અને વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા આવેલા હતા. એકચ્યુઅલમાં જે ટોપર હોય છે એના પાસે તો કોઈ જતું બી નથી હોતું અને એના ઇન્ટરવ્યૂ બી કોઈ નથી લેતું. જેવી રીતે તમે ધોરણ 10નું ગયા વર્ષનું રિઝલ્ટ જોશો તો આખા ગુજરાતની અંદર એક જ બૂમો ચાલતી કે ભાઈ 592 ટોટલ 591 ટોટલ વાળા વિદ્યાર્થી ગુજરાતના ટોપર છે, બરાબર. પણ આપણી પાસે દિવાલીપુરા યુથ પર એન્ડ આપણે એક રિઝલ્ટ મૂકેલું હતું કે જેની અંદર 595 ટોટલ હતું. એ વિદ્યાર્થીનું ના કોઈ ઇન્ટરવ્યૂ પણ લીધું કે ના કોઈ જગ્યાએ હાઇલાઇટ બી થયું. કેમ કે એ વિદ્યાર્થીએ મીડિયાવાળાને કાં તો પછી ન્યૂઝપેપરવાળાને કોઈ પૈસા નહીં ચૂકવ્યા, બરાબર છે. તો આવા પ્રકારની એક્ટિવિટી પણ ચાલતી હોય છે, તમારે એનાથી અટ્રેક્ટ નથી થવાનું, સજાગ રહેવાનું છે. ભાઈ આ જે છે એ હકીકત નથી, બની શકે કે આની પાછળ કોઈ ઇલીગલ એક્ટિવિટી પણ હોઈ શકે. તો કોઈકને કદાચ થાય કે સર અમારે શું કરવું, તો બરાબર, તો ભાઈ યુટ્યુબ પર તમે જે ભણવા માંગો છો ને એના વિડીયોઝ ફ્રીમાં અવેલેબલ છે. તમારે જે ચેપ્ટર્સ વગેરે જોઈએ છે ફ્રીમાં અવેલેબલ છે. આપણી ચેનલ પર બોર્ડના બાહુબલી કાં તો એવી બ્રહ્માસ્ત્ર, એવી ઢગલો સિરીઝ છે વાવાઝોડું કે જે ફ્રીમાં ચાલે છે. એની માટે તમારે કોઈ પૈસા ચૂકવવાના હોતા નથી, તમે ફ્રી ઓફ કોસ્ટમાં જોઈ શકો છો. ઇવન ગુજરાતની અંદર એવી ઘણી બધી યુટ્યુબ ચેનલો છે કે જે આખો સિલેબસ તમને ફ્રીમાં ભણાવે છે. તો પછી પેડ બેચ કેમ લેવી, કોર્સ કેમ પરચેસ કરવો, બરાબર. હા, કદાચ તમને પર્ટિક્યુલર કોઈ ટીચર ગમતો હોય ને, ટીચરના કોર્સીસ તમારે લેવો હોય તમે લઈ શકો શીખવાના પર્પઝથી, પણ એની અંદર પણ જો કદાચ આવા પ્રકારની એક્ટિવિટીના આધારે કદાચ એ ટીચર પ્રમોશન કરતા હોય તો ભાઈ તમે ખોટી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છો. એટલા માટે જ એ લોકો શું કરે કે ભાઈ જે બીજી ચેનલ હોય કે જે ફ્રીમાં આપતા હોય એ લોકો માટે કદાચ તમને નેગેટિવ એ લોકો ઓપિનિયન આપે કે ભાઈ અહીં નહીં જોવાનું, આ લોકો ખોટું ભણાવે છે, આ જગ્યાએ આવો પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે, આ જગ્યાએ ટાઈમપાસ કરવામાં આવે છે. એટલે તમને એવું થાય કે ભાઈ અહીંયા સાચું છે ને અહીંયા ખોટું છે અને તમે પોતે જ કન્ફ્યુઝ થઈ જાઓ ભાઈ મારે શું કરવું, બરાબર છે. તો કાં તો તમે યુટ્યુબ પર ભણો જ નહીં, તમે ડાયરેક્ટ ચોપડા પર ભણો જો તમે આવી ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય તો, કાં તો પછી કોઈ સાચી ચેનલને પસંદ કરો. અને એની માટે શું કરવાનું, તમારે તમારા વિસ્તારની અંદર, મેં નથી કહેતો કે ભાઈ મેં કહું એ માની લેવાનું, તમારા વિસ્તારની અંદર જે વિદ્યાર્થી ભૂતકાળમાં ધોરણ 10 અને 12 ભણી ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓને તમારે પકડવાના અને પૂછવાનું કે ભાઈ મારે કઈ ચેનલ પર ભણવું જોઈએ જો મારે યુટ્યુબ પર ભણવું હોય તો એ તમને રિકમેન્ડેશન આપશે કે ભાઈ આ ચેનલ પર આખો આ સિલેબસ તમને કરવામાં આવશે, આ ચેનલ પર આખું રિવિઝન તમને કરાવવામાં આવશે. એ બધું ફ્રીમાં જ બધા યુટ્યુબર્સ કરે છે. પણ આ પ્રકારની જે કંપનીઝ હોય છે કે જેની પાસે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જે વિદ્યાર્થીઓને આવા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટથી બ્રેઇન વોશ કરવામાં આવે અને એ લોકોને કહેવામાં આવે કે ભાઈ તમે મારી પેડ બેચ જોઈન કરી લો જેથી કરીને તમે ટોપર બની શકો. તો આવા પ્રકારનો કદાચ તમે સ્કેમનો શિકાર ના બનો એના માટે આપણે આ એક વિડીયો બનાવેલો છે જે તમને કદાચ હેલ્પફુલ થાય. એટલા માટે એકવાર કદાચ તમે આવા પ્રકારની કોઈ પ્રવૃત્તિની અંદર તમે કોઈ પૈસા ખર્ચવાનો વિચારો તો એકવાર યુટ્યુબ પર ચેક કરો ભાઈ યુટ્યુબ પર કેવા પ્રકારના વિડીયોઝ ફ્રીમાં અવેલેબલ છે, કયા પ્રકારના વિડીયોઝ ફ્રીમાં અવેલેબલ છે, એવી કઈ ચેનલ છે કે જે એક્ઝામ વખતે ફ્રીની અંદર તમને આવા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, એવી ચેનલોને પસંદ કરો અને એનો ઉપયોગ કરો. હું ક્યારે એવું નહીં કહેતો કે ભાઈ દિવાલીપુરા યુથનો ઉપયોગ કરો, પણ એ સિવાય બી એવી ઘણી બધી ચેનલ્સ છે, એવી ઘણી બધી એક્ટિવિટી કરાવતી ચેનલો છે કે જે તમને ફ્રીમાં જ ભણાવે છે, તમે એનો ઉપયોગ કરી શકો, બરાબર, જેથી કરીને તમારા પૈસા બચી શકે અને તમે એ પૈસાનો બીજી કોઈ જગ્યાએ સારી રીતે ઉપયોગ કરી શકો. અને જો કદાચ છતાં બી તમને એવું લાગે ભાઈ મારે તો આવું કંઈક જોઈન કરવું જ પડશે, મારે તો ત્યાં પૈસા ખર્ચવા જ પડશે તો જ હું ટોપર બની શકું, તો ભાઈ તમારી ભૂલ છે. ટોપર વિદ્યાર્થી એ પોતાની મહેનતથી ટોપર બનતો હોય છે. તો મારે તમને એક શાયરી કહેવી છે કે બિના મહેનત કે તક તો તાજ નહીં હોતે, બિના મહેનત કે તક તો તાજ નહીં હોતે, ढूंढ लेना अंधेरे में भी मंजिल अपनी, ढूंढ लेना अंधेरे में भी मंजिल अपनी, जुगनू कभी रोशनी के मोहताज नहीं होते. જે ખરેખર ટોપર હોય છે
એને આવી કોઈ જ પ્રકારની પ્રવૃત્તિઓની જરૂર નથી હોતી. એને ફક્ત રિવિઝનની જરૂર હોય છે, એને ફક્ત ગાઈડન્સની જરૂર હોય છે અને પોતાની જ મહેનતથી એ ટોપર બની જતો હોય છે. તો કદાચ તમને આવા પ્રકારનો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી તમારા મિત્રોને શેર કરજો. સ્કૂલની અંદર બીજા વિદ્યાર્થીઓને જણાવજો, જેથી કરીને એ લોકો પણ એન્ડ ઓફ ધ યર કોઈ સારી જગ્યાએ અને સાચી જગ્યાએ રિવિઝન કરવા માટે ભેગા થાય, જેથી કરીને એ લોકોને એન્ડમાં કોઈ ક્રેશ કોર્સ, ફલાણો કોર્સ, કોઈ પણ પ્રકારની બેચ જોઈન ના કરવી પડે અને ફ્રીમાં જ એ લોકોનું એજ્યુકેશન પ્રોપરલી કમ્પ્લીટ થઈ જાય અને એક્ઝામની પ્રિપરેશન બી થઈ જાય. તો વિડીયો કદાચ સારો લાગ્યો તો જરૂરથી લાઇક કરજો, બીજાને શેર કરજો. તમારો પર્સનલ ઓપિનિયન શું છે આ વિડીયોના રિલેટેડ એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો. તમને કદાચ આવો કોઈ અનુભવ થયો હોય તો બી નીચે કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે ભાઈ અમે જે આ કન્ટેન્ટ બનાવ્યું છે તમારા માટે યુઝફુલ છે. તો આવી જ રીતે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું અને નવા કોઈ ટોપિક પર ચર્ચા કરીશું, કોઈક મોટિવેશનની વાત લાવીશું કાં તો રિવિઝનની વાત લાવીશું. ત્યાં સુધી આવજો.